વીક સંવત 2500 માસ સુદ ચોથ બુધવાર તારીખ 28/11/73 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી અષ્ટપાઉ શાસ્ત્રમાં ચારિત્ર પાઉની કથા 16, 17 અને 18 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાઉ શાસ્ત્ર પરના ત્રીજી વખતના સંપ્રવચન નંબર 53. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં પ્રભાવ નિયુત નિરાકાર. ચારિત્ર અધિકાર છે ને, ચારિત્ર ક્યારે હોય? પ્રથમ સમ્યક દર્શન જ્ઞાન પ્રાપ્ત હો, આત્મા શુદ્ધ ચૈતન ઘન છે, આનંદ સ્વરૂપ છે એવી અંતરમાં દ્રષ્ટિ સ્વને આશ્રિત થઈ હોય અને સ્વનું જ્ઞાન થયું હોય, એ સહિત ચારિત્ર હોય તો એને ચારિત્રવંત કહેવામાં આવે. અહીં તો એ કહે છે કે એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરીને फिर मिथ्या दर्शन ज्ञान चारित्र में मत प्रवर्तो. અજ્ઞાનીઓએ કહેલા બીજા માર્ગ જુદા એમાં ન પ્રવર્તો એમ કે છે. પોતાનું ભગવાન આત્મ સ્વભાવ એની શુદ્ધ શ્રદ્ધા એનું જ્ઞાન એમાં રમણતા પામીને મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનને ન પ્રવર્તો એમ કે. आगे फिर उपदेश करते हैं. प्रवृत्ति जाए છે ઊંધું નથી કરતા. આવ્યા પછી પણ ઊંધી શ્રદ્ધામાં જોડાઈ જાય. નિચાલ થઈ જાય ઊંધી શ્રદ્ધાનું થાય. અને આ કહેવાનો મૂળ આશય તો એવો છે કે આ સંપ્રદાય ભેદ પડી ગયા અને એમાં જે મિથ્યા શ્રદ્ધાની પ્રવૃત્તિ થઈ અને જેને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું ચારિત્ર આદિ, એને એવા માર્ગનો આશ્રય ન લેવો, એવા માર્ગમાં મહિમા ન કરવી, મિત્ર મિથ્યા દર્શન થઈ એમ કે સમજાણું કાંઈ માર્ગ જેવી વાત છે. દિગંબર અને શ્વેતાંબર બે ભેદ પડી ગયા ભગવાન પછી 17 વર્ષે. વાસ્તવિક માર્ગ તો સનાતન દિગંબર ધર્મ અનાદિ સનાતન થયો હતો. એમાં એ આત્મા શુદ્ધ ચૈતન્ય એનું દર્શન, અનુભવ, જ્ઞાન અને રમણતા એ મોક્ષનો માર્ગ હતો. એ જ મોક્ષનો માર્ગ છે. પણ એમાં ત્યાં ફાંટા પડી ગયા ભગવાન પછી 17 વર્ષે. તો કે છે કે આવો માર્ગ પામીને ફરીને પણ આવા માર્ગમાં જવું એમ કે છે. આવું ફેર મિથ્યા દર્શન જ્ઞાન એમ કે પહેલું તો હતું મિથ્યા દર્શન આદિ, પછી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પામીને ફરીને મિથ્યા દર્શનમાં ન જાઓ. फिर उपदेश करते हैं. पवज संग चाहिए पयत सुप्रवे सुसंयमे भावे वही सुविशुद्ध जानम निमोहे वीरायति. ये भव्य भगवान कुंकुंदाचार उपदेश करे थे. ये भव्य तू संग परिग्रह नो त्याग जिसमें ऐसी दीक्षा ग्रहण करते हैं. વાત તો ઈ જ છે એમાં પરિગ્રહ નથી. વસ્ત્ર, પાત્ર, સ્ત્રી, કુટુંબનો જેમાં
પરિગ્રહ નથી. હે પ્રભુ એવી દીક્ષા ગ્રહણ કર એમ કે છે. સમજાણું? દીક્ષા તો આપણે ઘણા નામ છે, દીક્ષા દીક્ષા આવી છે. એ નહીં, જેમાં વસ્ત્ર પાત્રનો પણ પરિગ્રહ નથી, હે પ્રભુ અંતરમાં રાજનો પણ જેને મિથ્યાત્વનો પરિગ્રહ નથી, જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દિશા એવી પ્રવૃત્તિ અંગીકાર કર. બરોબર આટા પડી જાય છે બધા વાંધા ઉઠા. परिग्रह का जिसमें त्याग हो ऐसी दीक्षा ग्रहण कर. હે પ્રભુ भले प्रकार संयम स्वरूप भाव होने पर सम्यक प्रकार तप में प्रवर्तन कर. સ્વરૂપની દ્રષ્ટિપૂર્વક સ્વરૂપમાં રમણતાપૂર્વક હો હે પ્રભુ તો સમ્યક પ્રકારે તપમાં પ્રવૃત્ત. વિશેષ ઈચ્છાનો નિરોધ કરીને સ્વરૂપના આનંદની દશામાં ઉગ્રપણે પ્રવૃત્ત. બરોબર એનું નામ તપ છે. સ્વરૂપની દ્રષ્ટિ જ્ઞાને ચારિત્ર હોવા ઉપરાંત પુરુષાર્થની ઉગ્રતાથી શાંતિને આનંદની દશા પ્રગટ કરે, ઈચ્છાનો નિરોધ કરે, એને અહીંયા તપશા કહેવામાં આવે છે. હે સાહેબ जिससे तेरे मोह रहित वितरागपणा होने पर भगवान आत्मा ज्ञान में आनंद स्वरूप एनी प्रतीति ज्ञान ने रमणताમાં ઉગ્રપણે પુરુષાર્થ કરીને સ્વપ્ને એટલી શાંતિને પ્રગટ કર. વસ્તુનું સ્વરૂપ તો જેમ છે ને એને જાણવું જોઈશે ને. બરોબર तेरे मोह रहित वितरागपना होने पर भगवान आत्मा वितराग स्वरूप છે. આત્માનું સ્વરૂપ જ વિતરાગ. એવા વિતરાગ સ્વરૂપને આશ્રયથી વિતરાગપણું પ્રગટ કરે. બરોબર મોહ રહિત વિતરાગપણું પ્રગટ કરે. હા, બરોબર તેરે નિર્મોહ ધર્મ સુખ જ્ઞાન હો, જેથી તને નિર્મોહ ધર્મ જો વિતરાગપણા હોને પર નિર્મોહ ધર્મ સુખ ધ્યાન છે. હે પ્રભુ એટલા કે છે ને ધર્મ ધ્યાન તો રાગ વાળું એને ધર્મ ધ્યાન કહીએ. મોટો છે. આપ જાણજો રાજપાલ શુભ રાગ એ ધર્મ ધ્યાન, શુદ્ધ ઉપયોગ એ સુખ ધ્યાન એમ કે છે. રતનજનજી બહુ લખે છે, બહુ લખે. હા, તો કે છે કે વિતરાગપણું હોને પણ નિર્મળ ધર્મ ધ્યાન સુખ ધ્યાન હોય. હે પ્રભુ એ દયાદાન વ્રત ભક્તિ આદિના પરિણામ છે, રાગ છે. બરોબર એનાથી ભિન્ન આત્માના સ્વરૂપની દ્રષ્ટિ કરીને અંતરમાં વિતરાગતા પ્રગટ કરવી એ ધર્મ ધ્યાનને શું ધ્યાન થાય. બરોબર સમજાય છે? હે કાંઈ સાહેબ બહુ માર્ગ અલૌકિક માર્ગ લોકોને બહુ સુંદર મારે હા ભગવાન મળે. વસ્તુ પોતે ચૈતન ધન છે, વિતરાગ વૃત્તિ છે. એનું અવલંબન લઈને વિતરાગતા પ્રગટ થાય. બહારના કોઈ દેવગુરુ શાસ્ત્રનું અવલંબન લઈને વિતરાગતા પ્રગટ ન થાય. બરોબર બહારના અવલંબનથી તો શુભ રાગ થાય. બરોબર એ ધર્મ ધ્યાન નથી. હે સાહેબ ધર્મ તો આત્માના આનંદ અને જ્ઞાન સ્વભાવનું ધ્યાન, જ્ઞાનની પ્રણતિ એવું કે છે ઓલા મારી એમ કે શુભ રાગ એ જ્ઞાન ચેતના છે. એમ શુભ રાગ એ જ્ઞાન ચેતના છે એમ કહ્યું છે. એમ કહ્યું છે. શુભ રાગ હા આમાં આવ્યું છે પાત્રમાં આમાં એમ નથી. શુભ રાગ એ જ્ઞાન ચેતના નથી, તો ધર્મ ચેતના છે. એને શુભ રાગમાં ધર્મધામ કામ સિદ્ધ કરવું છે ને, એટલે એને જ્ઞાન ચેતના કીધી છે. હા હા, જ્ઞાન ચેતના તો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એ જ્ઞાનના એકાગ્રતાની પરિણતિ એ જ્ઞાન ચેતના છે. એને કેવી ચીજ છે.
શુભ રાગ છે એ જ્ઞાન ચેતના છે. બધું કરે છે ને. હા, રાખો ધર્મ. તો શુભ રાગ, શુભ ઉપયોગ, ચોથા ગુણ શાંતિ, સાતમા શુદ્ધ, તો શુભ રાગ જ હોય છે, શુભ ઉપયોગ જ હોય છે. ખાનિયા ચર્ચા નહીં છે, શુભ ઉપયોગ જ હોય છે. હા હા હા. અને તે એને જ્ઞાન ચેતના કીધી છે. જી પ્રભુ. અહીં તો ચૈતન સ્વરૂપ, જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, એની એકાગ્રતાની પરિણતિ ભાવ તે ધર્મ ધ્યાન છે. બરોબર. હા સ્વસ્થ કથન એને સમજ. એનું નામ જ્ઞાન ચેતના છે. શુભ રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ તો રાગ છે, કર્મ ચેતના છે. બરોબર. ધર્મ ચેતના, જ્ઞાન ચેતના નહીં. હા હા. દ્રષ્ટિમાં વિપરીતતાને લઈને બધું આપવું, વિપરીત ખતમણી થઈ જાય છે. જી પ્રભુ. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપની, એ જ્ઞાન સ્વભાવમાં જ્ઞાનની પરિણતિ, જ્ઞાનની એકાગ્રતાની, જ્ઞાનને આનંદની દશા, એને જ્ઞાન ચેતના, એ ધર્મ ધ્યાન, એ સગુણ ધ્યાન. ઉગ્ર પુરુષાર્થી હોય સગુણ ધ્યાન, મન પુરુષાર્થી હોય ધર્મ ધ્યાન. બરોબર. હા હા. સમજાય છે કાંઈ? જી પ્રભુ. હા કહ્યું ને, મોહ રહિત વિતરાગપણાઓને પણ હા હા. રાગ છે શુભ, એ તો મોહ છે. રાગ ચાહે તો ભગવાનની ભક્તિ, દયા, દાન, વ્રત, સ્વપ્ન, અપવાસ આદિનો વિકલ્પ, એ બધો શુભ રાગ છે. હા હા. અને અહીં તો મોહ રહિત રાગ અને મિથ્યા શ્રદ્ધા રહિત વિતરાગપણું છે ને. પાઠ છે ને, જો નિમોહે વિયરાયતી, પાઠ છે ને, નિમોહે વિયરાયતી, પશ્ચિમાસી કહી. જી પ્રભુ. મિથ્યાત અને રાગરૂપી મોહથી રહિત વિતરાગી દ્રષ્ટિને, વિતરાગી સ્થિરતા, એને ધર્મ ધ્યાન ને સમજ ધ્યાન કહે છે. મહા સિદ્ધાંત પ્રભુ. હા હા. એને ઝઘડા ઉભા થયા, લોકોની કાયરતા, મંદતા, એને મંદતાના એને ચડાવી દીધા. શુભ રાગી પણ ધર્મ છે. વ્રત, તપ, અપવાસ આદિ વિકલ્પ છે, તો એ ધર્મ છે, એમ ચડાવી દીધા. અરે ભાઈ, એક સેકન્ડનું ધર્મ ધ્યાન જન્મરણના અંતને લાવે. એ ધર્મ એક સેકન્ડનું. આમ સ્વરૂપ ચિદાનંદ મૂર્તિ પરમાત્મા, એનું અંદર એકાગ્રતાનું ભજન, એ તો શુદ્ધ પરિણતિ છે, જ્ઞાન ચેતના છે, આનંદની રમણતા છે. હા હા. એને અહીંયા જ્ઞાન ચેતનાને ધર્મ ધ્યાન, વિતરાગ ભાવને ધર્મ ધ્યાન કીધો છે. રાગ ભાવ ધર્મ ધ્યાન નથી. તારે આખા આખું પહોંચી શકે નહીં. 20-22 કલાક જાણે સંસારના રવળવા ભોગ જોવા એમાં કાઢે, કલાક 2 કલાક મળે, સાંભળવા જાય, એ માથે જે કે હું સાંભળે, એમાં કઈ નિર્ણય કરવાની તાકાત વખત ન મળે. એ પાર થાય જાઓ, માથે કઈ હાથ હું જાઓ. અહીં તો આત્મા દેહ થી ભિન્ન, ગુણ પાપના રાગથી ભિન્ન, એવા આત્માના સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા એ મોહ વિતરાગતા છે. જેમાં રાજની પરતરફની સાવધાની રહી અને સ્વની સાવધાની સહિત વિતરાગતા છે. હા હા. ચોથે સાથે જ હોય. ચોથે સ્વરૂપ ચોથે સમ્યક દર્શનમાં
મિથ્યાત્મમાં થયો, સમ્યક સત્યની પ્રતીતિનું ભાન થયું અને અનંત આનંદનો અભાવ થયો એટલે સ્વરૂપની સ્થિરતા થઈ. એ સ્વરૂપ આચરણ ચોથે ગુણસ્થાનથી હોય છે. એની વાંધા મોટા તકરા સ્વરૂપાચરણ ન હોય ઉપર હોય પછી આત્મચિંતન આત્મા વિશુભ ઉપયોગ કયો છે અન્યમાં રતન આત્મા ગુણસ્થાન સુધી ચોથેથી આત્મા સુધી શુભ ઉપયોગ છે. ગુરચંદજી કહ્યું બાપુ પણ ચોથી વિનાની રમણતા વિનાનો રાગ ભાવ એ ધર્મ ધ્યાન. હા હા ઘણો ફેરફાર આવી થોડતા હું તો રાતે તો વિચાર આવતો એમ થયું આ રતનજીનું લખાણ કેમ થયું થોડું આવ્યું ને બહુ થોડું ભાઈ છે હે રતનજીનું છે. હા રતનજી છે બહુ થોડતા એવું માર્ગ તો જે છે એ છે બાપુ. દુનિયા બદલાવી નાખે તો બદલી જાય એવો માર્ગ નથી. તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ શંકરદેવનું દેવ ધ્વનિમાં આવેલો માર્ગ છે. સમજાશે કાંઈ ચૈતન બિંબ પ્રભુ રાગ રહિત સ્વભાવ જેનો એવા સ્વભાવની એકાગ્રતા એમાં રાગ ક્યાં એ તો મોહ રહિત દશા છે. અને મોહ રહિત અને તે વિતરાગ દશા છે. એ વિતરાગ ભાવને ધર્મ ધ્યાન સમ્યક દર્શન ધ્યાન ચારિત્ર ધર્મ ધ્યાન કીધું. સમજાણું કાંઈ પ્રભુ. હા भावात निग्रंथ ही दीक्षा लेकर निग्रंथ हो दीक्षा लेकर जो આ તો વસ્ત્ર સહિત મુનિ પણ મનાવ્યું હતું ને શ્વેતાંબરે માર્ગ એ નથી. હા માર્ગ તો બીજો છે બાપુ. એથી અહીંયા કે છે કુમકુંદાચાર સનાતન વિતરાગ માર્ગ છે એને પ્રસિદ્ધ કરે છે. નિગ્રંથ હો દીક્ષા લેકર રાગ રહિત અને કપડા રહિત એવી દશાને નિગ્રંથ દશા કહે છે. બરાબર. હા હા બહુ આકરું પડ્યું. સંઘ નો વસ્ત્રાદિ નો સંઘ એ સંઘ પરિગ્રહ કીધો ને પરિગ્રહ. હા 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 અભ્યંતર પરિગ્રહ મિથ્યાત ને રાગ દ્વેષ બાહ્ય પરિગ્રહ વસ્ત્ર પાત્ર ની શ્રી કુટુંબ બે નો જેને ત્યાગ હોય એને દીક્ષા હોઈ શકે છે. સમજાય છે કાંઈ બાઈ નો ત્યાગ કરે વસ્ત્ર આદિનો નિગ્રંથ થાય બાઈથી એ નિગ્રંથ નહીં. મિથ્યાતના ત્યાગ ને રાગના ત્યાગમાં પરિણતિ હોય એને નિગ્રંથ કહેવામાં આવે. હા 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 બાઈથી નગ્ન થઈ જાય પંચ મહાવર્તના પરિણામ પાળે પણ તો રાગનું કર્તવ્ય છે એમ માને છે મારું કર્તવ્ય છે આ નગ્ન પણ એ મેં કર્યું છે એ માને છે હજી એ તો મિથ્યાદ ભાવ છે. સમજાણું કાંઈ નગ્ન મુદ્રા હોય છે મૂળગુણના વિકલ્પ હોય છે પણ ધર્મીને કર્તૃત્વ બુદ્ધિ નથી. નગ્ન પણ મેં કર્યું છે એમ નથી. અજીવની દશા એવી થઈ જાય છે. પંચમહાવર્તના પરિણામ એવા આવી જાય ભૂમિકા પ્રમાણે. કર્તવ્ય બુદ્ધિ નથી કરવા લાયક છે બુદ્ધિ નથી પરિણમન છે અપેક્ષા કરતા છે. હા હા સારી વાત. निग्रंथ हो दीक्षा लेकर संयम भाव से भले प्रकार तप में प्रवर्तन करे.
सब संसार का मुख दूर होकर वितरागपणा हो। ચારિત્ર એટલે શું દશા? જેને ગણધર નમસ્કાર કરે, નમો લોહી સૌ સાવણ, સંત ગણધર સંતને ચરણમાં પગે લાગે, સીધામ ન લાગે પણ મોકા ગણીમાં આવે ને, એ પદ કેવું મોટું છે. મિથ્યાત્વ ત્યાગ નથી અને બહારના ત્યાગ લઈને બેસી જાય, અને બાયનો ત્યાગ જેને અભ્યંતરના ત્યાગ છે, બાયનો ત્યાગ નથી, એને મુનિ પણ હોઈ શકતું નથી. હા, વસ્ત્ર રાખે બે ત્રણ ચાર ને એને સાધુ છીએ, એ તો જૈન દર્શનથી વિરુદ્ધ વાત છે. વિતરાગ માર્ગથી વિરુદ્ધ છે. વિતરાગ મોહ રહિતનો માર્ગ પરમાત્માનો. એ ગયો અહીંયા કહેતો તમે 500 રૂપિયાની ગાબડી લાવજો, હારી 500 રૂપિયાની ગાબડી કહો, એ પણ એક બોલે કે આવડી મોટી મારા હું તો લાવજે ને, જુદા જ લાવજે ને. અરે આ શું મુંબઈ જેવું શહેર એટલે ઘણા બીજા નંબરના પૈસા ઘણા હોય એમાંથી. હા હા હા, કપાટ ભર્યા મુંબઈ જાય 7-8 વર્ષ પછી કપાટ ભરી વાર બધું. આ મુનિ બાપા પ્રભુ તમે નુકસાન થાય ભાઈ. હા હા, ભગવાન ત્રણલોકના નાથ વિતરાગ પરમેશ્વર, જેને 100 ઇન્દ્ર પૂજતા, એ પ્રભુની વાણીમાં તો આત્માના ભાન સહિતની સ્થિરતાની રમણતા વાળાને વસ્ત્રનો ત્યાગ હોય છે. એને નિગ્રંથ દશા કહેવામાં આવે છે. દ્વારિકામાં અત્યારે આ સંપ્રદાય બંધાઈ ગયા, મોટા મોટા પંડિતો ફરે, એમાં આ માર્ગને બહાર રાખવો મુશ્કેલ કામ છે. હા હા, फिर निर्मल धर्म ज्ञान शुभ ज्ञान होते हैं. આત્માના અંતર આનંદ સ્વરૂપનું ધ્યાન, એને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કહે છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. ઇન્દ્રિયનો જે સુખ કલ્પના છે એ તો દુઃખ ઝેર છે. ઇન્દ્રિયોના વિષયમાં જે પ્રેમ થાય છે, ભોગમાં, વિષયમાં, આબરૂમાં, એ તો ઝેરના પ્યાલા છે, વિકાર દુઃખ છે. એના રહિત પ્રભુ આત્મામાં અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. આત્મા અતિન્દ્રિય આનંદના સ્વરૂપની અંતર દ્રષ્ટિ સહિત એનો અનુભવ, એને અહીંયા નગ્ન બાહ્ય અને અભ્યંતર આ નગ્ન, એને મુનિ પણ કહે છે. તો સમજાય છે કાંઈ? निर्मल धर्म शुभ ज्ञान होते हुए जो કેટલું વિતરાગપણા હો, ફિર નિર્મલ ધર્મ જ્ઞાન થતા. એમ કહ્યું ભાઈ, ઓલા રાગને ધર્મ જ્ઞાન કીધું નથી. શું કરે દિગંબર? રાગ આવે દૂસરી વાત તો હોય તો છે, પણ એ ધર્મ સ્વરૂપ નથી. કોઈનું સ્વરૂપ છે? દેવગુરુ ધર્મની શ્રદ્ધા, દેવગુરુ ધર્મની ભક્તિ, દેવગુરુ ધર્મનું બહુમાન વિનય, એ બધો શુભ રાગ છે. ભગવાન આત્માનું બહુમાન, શ્રદ્ધા, જ્ઞાન, રમણતા, એ વિતરાગ ભાવ છે. અરે આખરી વાત જ હજી બહુ ફેરફાર થઈ ગયો. બહુ
રાત્રે શંકા પડી આ રસમ છે ને તો આટલું બધું વાંચ્યું છે ને આ ફેર એમ થઈ ગયું મેં પોતે ભરાય બહુ ફેર આવું આટલું વાંચ્યું છે ને બધું છે રાત હા હા દરેક દ્રવ્યની સમયની પર્યાય પરાધીન છે એમ કે ગજબ વાત નક્કી નથી પછી કેવું જાણે કેમ તે થાય જેવું નિમિત્ત આવે શું થાય નિમિત્ત આવે શું થયા બિલકુલ સ્વાધીન છે અને નિમિત્તને આધીન થાય છે પણ સ્વતંત્રપણે થાય છે એ નિમિત્ત આધીન કરાવે છે એમ નથી રાગ પોતાની પર્યાયમાં થાય છે એ કર્મના નિમિત્તે આધીન પોતે થાય છે એવો એનો ઈશ્વર પર્યાયનો ધર્મ છે ઈશ્વર અનિશ્વર પૂરતાળી નહીં હા હમણાં અહીંયા છે હૃદય પોતાની દર્શન ગુણ ને પર્યાય વિચારીને વિચારી છે એને બરાબર શ્રદ્ધે છે જ્ઞાન બરાબર જાણે છે ને શ્રદ્ધે છે બરાબર શ્રદ્ધે હા હા આવશે 18 જાતા સમજાણું અરે ધીરાના માર્ગ છે બાપુ આ કોઈ વાદ ને વિવાદ ને અંતર શાંત સ્વરૂપ વિતરાગ મૂર્તિ એની દ્રષ્ટિ પૂર્વક છોડવું એથી કઈ વાત છે અને આ વિના એને મોક્ષનો માર્ગ થશે इस प्रकार ध्यान से केवल ज्ञान उत्पन्न करके आ प्रकार वितराग पर्याय ये बड़ी केवल ज्ञान उत्पन्न करके मोक्ष प्राप्त होता है इसमें इस प्रकार उपदेश है भगवान संतों नो कुंकुंगाचार नो उपदेश है भगवान कहेलो ते उपदेश एमनो है हाँ हाँ आगे कहते हैं कि यदि अज्ञान मिथ्यात्व के दोष से मिथ्या मार्ग में प्रवर्तन करता है जो मिथ्यादे मलिने अनान मोह दोषे ही भजंती मुंड जीवा मिथ्यता बुद्धि उदय मुंड जीव अज्ञान और मोह मिथ्याद के दोषों से मलिन हो हाँ हाँ ये मिथ्या कुमत के मार्ग में मिथ्यात का मार्ग में प्रवर्तित है हाँ हाँ મૂળ જીવ અજ્ઞાન અને મિથ્યાત્મા દોષથી મલિન ये मिथ्या दर्शन कुमत के मार्ग में है ना मूडी जो मिथ्यत बुद्धि डूबी कुमत के मार्ग में मिथ्यात ने अबुद्धि अज्ञान के उदय से प्रवृत्ति करते हैं વસ્ત્ર પાત્ર લાકડા દંડા રાખવા અને મુનિપણું કે છે કે એ બધો કુમાર જ છે એમ કે સાહેબ મૂળ જ્ઞાની જેને ભાન નથી પ્રભુ આત્મા શુદ્ધ વિતરાગ મૂર્તિ એની પ્રતીકની ખબર નથી એના જ્ઞાનની ખબર નથી આ ઊંધે રસ્તે સાધુપણું જાણતી એવામાં સાધુપણું માની અને કુમારને રસ્તે પ્રવર્તે છે વિતરાગ માર્ગમાં તો વસ્ત્રનો ધાગો રાખીએ મુનિપણું માને નિગોદમાં જાય એમ ભગવાન કહે છે સમજાણું કાંઈ વસ્ત્રનો એક ટુકડો રાખીને મુનિસિંહે માને તો નિરોધમાં એકંદરીમાં જશે લૂલા મૂલા લૂલો એટલે પગીના મૂલો વસંત એકંદરી થશે હા હા આવું મારું
કે આ તો ચીબડાના ચોરને ફાંસી, ચીબડાના ચોરને શું કે એમ નથી. હા હા હા, નવે તત્વનો ચોર છે, ગુનેગાર. જે વિતરાગ મૂર્તિ પ્રભુ એને આશ્રય સમ્યક દર્શન થાય, એને આશ્રય જ્ઞાન, એને આશ્રય ચેતા થાય, એવી દશામાં બહારના આવા અવલંબનો રહેતા નથી. એને બરોબર સમજાણું કાંઈ? જી સાહેબ. વસ્ત્ર, પાત્ર, લાકડી, લાકડા, મોટા દંડ રાખે, એ બધું ખૂબ દર્શનનો માર્ગ છે. બરોબર. એમ કાંઈ બુદ્ધિ અજ્ઞાન કે ઉદય છે, અરે ભાન મળે છે, એને કારણે પ્રવર્તે છે. આ સાચી ઓળખાણ કરાવે છે. સાધુ સંત સાચા કોને કહીએ, બરોબર એની શ્રદ્ધામાં હાથું મળવું જોઈએ ને. બરોબર. मूढ़ जीव मिथ्यात्म अज्ञान के उदय हैं, मिथ्या मार्ग में प्रवृत्त हैं, इसलिए मिथ्या अज्ञान का नाश करना यह उद्देश्य है. बरोबर. एक हवे आकार जी प्रभु. लंबी आकार. बरोबर. आगे कहते हैं कि सम्यक दर्शन ज्ञान सिद्धांत से चारित्र के दोष दूर होते हैं. सम दंसण पसई जानदी नाणेन दो पजाया जो समेण सदहिदी परिहरदी चरित्र जे दोषी. તેનું સમદંસણ એ દર્શન છે, સંકિત નહીં, દર્શન છે. બરોબર. સમદંસણનો અર્થ ત્યાં દર્શન, ઉપયોગ, દર્શન. आत्मा सम्यक दर्शन से तो सत्ता मात्र वस्तु को देखता है. सम्यक तो ये पछी लेके समेण ये सम्यक ट्रेन ये तीजों पदार्थ संकित है. અને સમદંસણમ જેવું વસ્તુનું સ્વરૂપ છે એવી રીતે એની સત્તા, ચૈતન્યની સત્તા માત્ર વસ્તુ ભગવાન પૂર્ણ શુદ્ધ એને દેખે એનું દર્શન કહેવામાં આવે છે. સમ્યક દર્શન નહીં, દેખવારૂપ દર્શન. વસ્તુ ભગવાન આત્મા સ્વસત્તા પૂર્ણ રૂપ, એવી સત્તા પૂર્ણ પરમાત્માનું નિજ સ્વરૂપ પરમાત્મા છે. હા હા હા, એને દેખે તેને સમ્યક, એને સમદર્શન કહેવામાં, સાચું દર્શન કહેવામાં આવે છે. सम्यक ज्ञान से द्रव्य पर्याय को जानता है. लो चेतन जी શું કીધું મારે? सम्यक જ્ઞાનથી દ્રવ્ય છે ટીકાવ એને જાણે, પર્યાયમાં શુદ્ધતા અશુદ્ધતા એને બરાબર જાણે. વેદન છે જેટલું અને વેદન જેટલું નથી, બેને બરાબર પર્યાયમાં જાણે. બરાબર દુઃખ આદિના પરિણામ, દોષ આદિના પરિણામનું વેદન છે, એને પણ જ્ઞાન બરાબર જાણે. એ તો એની ક્યાં વાત છે? હારે એ ક્યાં પ્રશ્ન છે? એ અહીં પ્રશ્ન છે. અહીં તો દર્શનથી દેખે અને જ્ઞાનથી દ્રવ્ય કરી એને જાણે, અને સંકિતથી એને શ્રદ્ધે, એમ સાથે જ બધું. સમજાનું કાંઈ? પછી શબ્દ તો છે ને સમેણ સદય, આ બે બોલ લીધા પછી લીધું. ભગવાન આત્મા સત્તા, પૂર્ણ સત્તા, વિતરાગપણે પૂર્ણ સત્તા જે ચૈતન્યની, એને જે અંદર દેખે એને દર્શન, દેખવાનો ઉપયોગ, દેખવાની દશા કહેવામાં આવે. અને જ્ઞાન ત્રિકાળી દ્રવ્યને જાણે, ગુણને જાણે
અને એની અવસ્થામાં ક્રોધ માન રાગ આદિ અર્થમય છે હો બધું કેશી બરોબર કઈ ગતિ વર્તે છે, કયો ક્રોધ માન માયા છે, વેદન શું છે, કેટલું મલિન વેદન છે, કેટલું નિર્મળ વેદન છે, બધાને સમ્યક જ્ઞાન જાણે. બરોબર શું આવે વાહ સમજાણું કાંઈ જી સાહેબ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ જ્યાં સુધી પર્યાયમાં ન થાય ત્યાં સુધી એને પૂર્ણ શુદ્ધતાના આશ્રય દ્રવ્યને આશ્રય શુદ્ધતા પ્રગટી હોય બરોબર એને જાણે, દ્રવ્યને જાણે, બરોબર અને સાથે અશુદ્ધતા જે રાજનો ભાગ રહી ગયો દોષનો એટલે કે દુઃખનો એને વેદે છે એમ જાણે. બરોબર શું થયું ચેતનજી દોષને જાણે દુઃખને વેદે નહીં. દોષ છે એ શેમાં છે? અધર છે પર્યાયમાં રાગ દ્વેષ છે એનું વેદન છે કે નહીં? વેદન છે વેદ્યા વિના અધર ના રાગ છે. વેદે છે જાણે છે કે પર વસ્તુ મારી ચીજ નહીં પણ પર્યાયમાં વેદન છે એ મારામાં છે, બરોબર મારામાં છે. દ્રવ્ય પર્યાયને જ્ઞાન બરાબર જાણે છે એમ છે. બરોબર હા બહુ મારે એમને જોવા કરતા નજીક આપું આમ પછી જોઉં કોણ આવે છે. પેલા આવનાર કુંકુંડાચાર દેવ જી પ્રભુ વસ્તુની સ્થિતિને પ્રસિદ્ધ અને પ્રમાણથી બહાર બતાવે છે. બરોબર કે છે પ્રભુ તું આત્મા સમ્યક દર્શન છે સત્તા માત્ર વસ્તુ પોતાનું હોવા પણ જ્ઞાન શું આનંદ છે નહીં હોવા પણ બસે એને દીખે. આ તો હજી નીચલા દરજાની વાત ચાલે છે. सम्यक ज्ञान से द्रव्य ने पर्याय को जानता है. धर्मी जीव सम्यक दृष्टि એને કહીએ કે જે પૂર્ણ વસ્તુ છે એની સત્તાને દેખે અને સત્તા સહિત પર્યાયમાં અશુદ્ધતા શુદ્ધતા મનુષ્યપણું દેવપણું આદિ પર્યાયમાં શું છે એને પણ બરાબર જાણે. બરોબર સમજાણું કાંઈ હોય છે રાગ પર્યાયમાં જ્યાં સુધી વિતરાગ ન હોય હોય પણ એને જાણવું છે પરને લઈને છે એમ નહીં મારી પોતાની અપરાધ રેખા છે તીર્થંકર બાંધે એ શું અપરાધ છે એ તીર્થંકર બાંધે સમ્યક દ્રષ્ટિ જ બાંધે એ પણ શુભ ઉપયોગનો અપરાધ છે. એમ જ્ઞાની જ્ઞાનમાં પર્યાયમાં જાણે છે કે અપરાધ છે. તે અપરાધ છે વેદનમાં છે કે અધરમાં છે? દરેકનું વેદન હોય પકડાઈ ગયા છે એમાં ઓલા ન્યાલભાઈ આમામાં ન્યાલભાઈ કીધું કે ભગવાનની ભક્તિ હજી પણ ભક્તિ સુખ છે દુઃખ છે એ દુઃખ નહીં. રાગ છે બાપુ કસાય છે. કશે એટલે સંસાર ને આ એટલે લાભ એ સુખ ભાવથી સંસારની પ્રવૃત્તિ છે સંસાર ભાવ છે. કસાય શબ્દ પીડ્યો છે ને કસ એટલે સંસાર
એ ભગવાનની ભક્તિ પંચમહાવૃતના પરિણામ આદા રાગ છે, બરોબર પણ છે એ સંસાર ભાવ છે. જી પ્રભુ આ શું કામ બાપુ? વિતરાગ માર્ગને એને અનાદિ કાળથી જઈને માન્યું છે કે મેં જૈન નહીં ધર્મમાં છીએ. કલ્પના કરી છે પણ વસ્તુની સ્થિતિ મેં જાણી નથી. બરોબર ઓહો 84 લાખના અવતારમાં જન્મ મરણ કરી દુઃખી 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 મિથ્યાતને લઈને દુઃખી થઈ છે. સમજાણું કાંઈ? જી સાહેબ પછી ધર્મ સમજ્યા પછી રાગ હોય એનું વેદન છે, પણ એ પૂર્ણ વેદનનો અભાવ માટે વેદન છે. બરોબર એ સંપૂર્ણ આત્માના આનંદના વેદન કરીને એ વેદન છોડી દેશે. બરોબર હા હા હા. ફરી આવીને તો શાસ્ત્રમાં કહ્યું શુભ રાગ એ ઝેર છે, એમ નથી વિષ્કુંભ છે. વિષ્ટા કહેતા એને આટલું લાગે છે. વિષ્કુંભ કે ઠીક છે. હા સમ્યક દ્રષ્ટિ જીવ તો ન આવ્યું. ઇન્દ્ર સરીખા ભોગ ચક્રવર્તીની સંપજાની ઇન્દ્ર સરીખા ભોગ કાગ વિઠ સબ માનત હૈ સમ્યક દ્રષ્ટિ લોક. ઇન્દ્રના ભોગને ચક્રવર્તીની સંપજા જેને 96,000 સ્ત્રી પદ્મની જેવી અને જેને 100,000 દેવ સેવા કરે એ સંપજાને સમ્યક દ્રષ્ટિ કાગડાની વિષ્ટા માને છે. જી પ્રભુ કાગડા સમજते કૌવા માણસની વિષ્ટા હોતી है એમાં એનું તો ખાતરે થાય. ખાતર સમજते हैं? ખાત ખાત ખેતી બનાવે બનાવે છે ને બધા વિષ્ટા બનાવે. નગરમાં બાદ વિષ્ટા નાખે ને શું કાગડાની વિષ્ટા તો કાંઈ કામ જ ન આવે. કૌવા की विष्टा सूखी होती है. सम्यक दृष्टि जीव चक्रवर्तीની સંબજા ઇન્દ્રના ભોગ કાગ વિઠ સમ માનત હૈ સમ્યક દ્રષ્ટિ લોક. જેને એ ભોગનો પ્રેમને રુચિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. બરોબર ભોગ હોય એની દ્રષ્ટિ પણ વાસનાએ હોય પણ એનો રુચિ નથી, એ સુખ બુદ્ધિ નથી એમાં. બરોબર અજ્ઞાનીને તેમાં સુખ બુદ્ધિ છે, મને ઠીક પડે છે, મજા આવે છે. હા 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 હા. એ સ્ત્રીના ભોગ પતિના ભોગ એમાં જે એને મજા આવે છે એ ઝેરના પ્યાલાના મજા છે. બરોબર સમ્યક દ્રષ્ટિને દુઃખ લાગે છે. સમજાણું કે આ એને દુઃખનું વેદન છે. હા હા હા. જી પ્રભુ ભગવાન આત્મા આનંદ સ્વરૂપી પ્રભુ એની જે એને રુચિ અને દ્રષ્ટિને પોષણ થયું એને પુણ્યપાપના પોષણ પોહાતા નથી. એને બરોબર રૂચતા નથી, બૂટતા નથી, છતાં હોય ખરા. હા હા કઈ માર્ગ બાપા છે. આ તો એ કઈ સાધારણ વાત નથી. જી સાહેબ એક ગયા પાડી ધર્મ થઈ ગયા, હા 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 50,000 દાન આપ્યા ધર્મ થઈ ગયો. ધૂળી નથી ધર્મ. હા બંને આવ્યા. હા હા ધર્મ તો આત્મામાં રાજના વિકલ્પથી રહિત હે પ્રભુ શુદ્ધ ચૈતન ઘનની દ્રષ્ટિ અને જ્ઞાનમાં રમે એને ધર્મ કહેવામાં આવે છે. બરોબર વિતરાગ માર્ગમાં તો આ ધર્મ છે. બરોબર અજ્ઞાની હોય કઈ રીતે કલ્પવું હોય તો એના ઘરની વાત છે. હા હા બરોબર जो ने શું કહે છે દરેક પર્યાય કો જાણતા है. હા 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 હા
છે એ તો નિર્વિકલ્પ સમ્યક દર્શન અને એનો વિષય સામાન્ય અભેદ છે. એમાં એને પર્યાયનો વિષય નથી ને પર્યાયનું જાણવું એમાં ક્યાં એ તો નિર્વિકલ્પ સત્તામાં કરશે. પણ તે સમ્યક દર્શનની સાથે થયેલું જ્ઞાન એ તો સ્વપર પ્રકાશક સ્વવિકલ્પ છે, સાકાર છે. ઓલું નિરાકાર છે દર્શન ઉપયોગ પેલો, સમ્યક દર્શન પણ નિરાકાર ઉપયોગ ભલે નહીં પણ એમાં સત્તા છે એટલી સમ્યક દર્શનને ખબર નથી. સમ્યક દર્શનને ખબર નથી હું સમ્યક દર્શન છું. સમ્યક દર્શન નિર્વિકલ્પ પર્યાય છે, એનો વિષય નિર્વિકલ્પ દ્રઢ છે. પણ આ જ્ઞાન જે છે એ તો ત્રિકાળી દ્રવ્યને જાણે. આવડું મારું ભારી બને છે. અને વર્તમાન પર્યાયમાં જેટલી નિર્દોષતા પ્રગતિ છે એને તેમ જાણે, જેટલી સદોષતા રહી છે એને તેમ જાણે. હા અરે એને માર્ગ લીધા નથી કોઈ દી. પ્રભુએ કયો માર્ગ એને અંતરમાં એને લીધો નથી. બહારથી માની બેઠા ને ભગવાનના ભક્ત છે, ભગવાનના માન્ય છે. ઓલા કે સ્થાનકવાળી છે, ઓલા કે ડેરાવાસી, ઓલા કે દિગંબર. હા એ વસ્તુ જુદી રહી ગઈ બાપુ. અંતર ચૈતન સ્વરૂપજી ભગવાન વિતરાગ મૂર્તિ જેને પોતાના આનંદ આગળ બીજે ક્યાંય આનંદ ભાસતો નથી ધર્મને. એ અપસરાઓ જેવી 96,000 સ્ત્રી ચક્રવર્તી ન હોય પણ એમાં ધર્મીને ક્યાંય સુખ ભાસતો નથી. કેમ કે જેને સુખ આત્મામાં છે એમ ભાષું એને બીજે ક્યાંય સુખ છે એવું ધર્મીને ભાસતું નથી. એને ધર્મી કહીએ. સમજાણું કાંઈ ચાહે તો શરીરની સુંદરતા હો, લક્ષ્મી હો, દીકરા મોટા લાખો દીકરાઓ, ચક્રવર્તીના લાખો દીકરાઓ, 96,000 સ્ત્રીને 64,000 દીકરા હોય છે એમ કઈ 32,000 દીકરીઓ એવું આવે છે. હા એ રતનના મૂર્તિ જેવા દીકરાઓ, રતન મૂર્તિ હોય એવા એ મારા નહીં. અમને એમાં ક્યાંય પ્રેમ રસ આસક્તિનો રાગ હોય પણ એ મારા છે ને એમાં મને મીઠાશ છે એવો એને મિથ્યા ભાવ ન હોય. હા એવું જ્ઞાની જ્ઞાનમાં બરાબર જેવો રાગ છે આસક્તિનો એને જાણે છે. પ્રેમ નથી પણ રાગ થાય છે. વિતરાગ જ્યાં નથી ત્યાં સુધી રાગ થાય છે. એને ધર્મીનું જ્ઞાન બરાબર પત્તો દે છે કે એમને એક વાક્ય આવે છે એ દોષ પણ સાલ બહાર રહેતો નથી એ જ મારી બલિયારી જ્ઞાનની છે. કોઈ પણ દોષ ખ્યાલ બહાર રહેતો જતો નથી એ જ જ્ઞાનની બલિયારી છે. શ્રીધરભાઈ આ તો માર્ગની વાતો છે બાપુ. સમજાણું કાંઈ ક્યાં ગયા સંદીપ આવ્યા છે નહીં એ ગયા લગ્ન ઉપર તમારા તો નહીં અમારું બિલકુલ નહીં. કાગળો લઈને આવ્યા છે મોટો કાગળ વાંચ્યો કે એમ કે અક્ષર કોનાના લખવા ગાથા પછી ને હવા ટોલા પાનું જોઈશે. હવા ટોલા છે હવા ટોલા હા એમ હવા ટોલા 87 ટોલા થયું સોનું મુંબઈ તરફથી. રામજીભાઈ મુંબઈ તરફથી એટલે તમારે હું કોઈ ઉપકાર કરો શું કેમ તમે કહો છો એમ હું કઈ તમારું ઉપકાર કરો. 50 મોહન જોઈશે એમ કે ગાથાઓ છે ને
કોનામાં લખ્યું એમ હજી નિર્ણય નથી કર્યો. હજી ક્યારેક જ મંડળી ભેગા થાય છે ને હા પણ પેલું એવું થાય 15 દીમાં તૈયાર કરશું કામ કર્યું શું કહેવાય એ નથી વળી કમ્પ્યુટરને 4 મહિને થાય છે લખીને હવે મહિનારી અતરણ એનો તો પછી નિર્ણય કરે આ તો શું કરવું જોઈએ હજી તો કંઈ ઠેકાણા નથી ગયા પણ આ શું કીધું વખત એવું આ એ રહ્યો થોડું કેટલું રહેશે ઘણું કામ બાકી વખત ના અક્ષરોનું કામ કંઈ ઠેકાણા નથી. રામજીભાઈને એકલી પડી છે એકલાની બીજા બધા જોવા આવે આમ તેમ 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 ફલાન એ મુંબઈ વાળાને પરિચય ક્યાંય પોતાના દીકરીના લગ્ન હોય કેટલું ધ્યાન રાખે છોકરાના લગ્ન હોય કેટલું ધ્યાન રાખે હે અમારે કોણ કહેતા એના દીકરીના લગ્ન હોય 10,000 ખર્ચો હોય તો કઈ ખરડો કરવા જઈએ એમ પોતાના ધર્મના આવા કામ હોય એમાં ખરડો બીજા કઈ કરવા જવું કે શોભે તને તારા ઘરમાં નથી તને છોડીના લગ્ન પ્રમાણે સાધારણ માણસ તો 20-25,000 તો ખર્ચે 10,000 ખર્ચે કોઈ 20-25,000 ખર્ચે અને આ મારવાડી તો મોટો લાખો ખર્ચે દહેજમાં કેટલાય મારવાડી પછી મારવાડી આ હિન્દુત્વમાં આપવામાં કેટલાક મથે શું કરે પૈસા ઓછા બે ત્યાં દહેજમાં દેવાય તો 50,000 બે એ કરતા અહીંનો છોકરો સારો હોય ને એમ 2-5,000 પતી જાય જગત આમ કરશું પછી કરે મેં શું મેં જો રંગ તો 15 દિના થઈ છે 9 લોકો 4 મહિનામાં છે રામજીભાઈ 4 મહિના જ કહે છે 6 મહિને નહીં થાય મુંબઈ વાળાનું તરફથી કહ્યું છે મુંબઈ વાળા કેટલું ધ્યાન રાખ્યું એ હિંમતભાઈ આ તને નથી મોડા તને નથી સાંભળે છે તમને મુખ તો એ ત્યાં છે હિંમતભાઈ કરતા હતા પણ આ વ્યાખ્યા તો છે ને મુખ્ય પંડિત તરીકે તો આપણામાં એ છે મુંબઈમાં ત્યાં બીજા બધા હેઠા તમારા માટે જવાબદારી ઘણી અહીં તો કે છે કે ભગવાન આત્માનું જ્યાં સમ્યક જ્ઞાન થાય પોતાની ચીજ છે પૂર્ણ આનંદ એને પણ જ્ઞાન જાણે અને વર્તમાનમાં મલિનતા અને નિર્મળતાની જેટલી દશા જેટલા પ્રમાણમાં તેને જ્ઞાન બરાબર એને સમ્ય જ્ઞાન આ પણ ક્યાં નવરાશ આવી આ જગતમાં ઊંચી આંખું રાખી જગતમાં પરિભ્રમણ કરી અંતર જોવા મરવા હાટું વખત મળશે કે નહીં એટલે વાન્યા એવું કે પેલા નવરા બાપુ મરવાય નવરા બાપુ મરવા હું ત્યારે તો ટાંગો પડી જાય મરવા નવરા નથી નથી શું કહેતા બધા બહુ કરે એટલા કામમાં છે મરવા નવરા નથી મરવા એટલે ત્યારે તારો ટાંગો નહીં અરે 24 કલાકનો દિવસ 48 કલાકનું અમારે કામ કામ નથી મારા માનું નહીં ત્યાં ગયા શાંતિભાઈ એ ગયા તમારી શાંતિભાઈ મોટું કામ શાંતિભાઈ મોટો કાગળ આવ્યો કાચ હું જાણું છું પોતે ભજવીને આવ્યા છે રામજીભાઈ મચાવતા તમને બધા ભેગા મળીને ભાઈ કામ કરવું જોઈએ આવું કામ આવું કેવું હા હિન્દુસ્તાનમાં પહેલી ચીજ છે સંચો આવ્યો અને સંચયથી અક્ષર લખાણા એ હિન્દુસ્તાનમાં પહેલો એમ છે 448 પાટિયા હંસેથી લખાણા એ હંસો જ પહેલો વહેલો હિન્દુસ્તાનમાં 30,000 ના આવ્યા સમજાણું કાંઈ આવ્યો છે ને હંસો છે નહીં તો ટાંકણીથી લખતા અક્ષરો પણ એમાં એક સરખા અક્ષરો અહીં સાંજે થાકી જાય 8 કલાક અંદર આ તો હંસો આવ્યો હંસેથી 448 પાટિયા 5 મહિનામાં પૂરા થઈ ગયા જે કામ મૂળ હતું એ તો બહુ કામ થયું એ સારા અક્ષરો છે આચાર સંહિતા
એવી ચીજ છે, ભગવાનની વાણી છે. આ પ્રતિમાની દેહાર કરતા વિતરાગની વાણી બહુ માન કરવાની. હા, સ્વરૂપની અનુસાર વાણી નથી આપતી. સ્વરૂપ અનુસાર વાણી બહુ માન પૂજવાનું લાગતા દેવ શાસ્ત્રોના પછી પૂજામાં દેવ શાસ્ત્રોના પછી પછી એમ જ હોય છે. જો જ્ઞાનમાં આ એનું પાછો આપતો. હા, અને સંકિત છે. હવે સંકિત આવ્યું. હવે દ્રવ્ય પર્યાય સ્વરૂપ સત્તાનું વસ્તુ કા શ્રદ્ધાન કરશે. લ્યો ચેતનજી, પર્યાયની શ્રદ્ધા આવે છે એમાં. એનો વિષય દ્રવ્ય લેવો, પણ પર્યાયનું લક્ષ્ય મગજમાં છે. જ્ઞાનમાં હોય તો આવ્યું છે ને આપણે સત્સંગમાં આવે સ્પર્શિકા 14 અર્થમાં ચૈતન પંડિત દરેક જ્ઞાનનું લક્ષ્ય એ જ સંકિત હોય છે. કોઈ પણ જ્ઞાનનું નહીં એને ન હોય એમ નહીં. પર્યાયને જાણે બરાબર છે ને અર્થમાં નહીં. 14 ચીજ હે ભાવાત્મા છે. ઘણી વાર કહેવાની બહાર સમય સારમાં બહાર કહેવાની છે. નવી વાત નથી. હા, દરેક જ્ઞાનનો મય પર્યાય કેવી છે, શું છે, રાખવું બધું જ્ઞાન એને જ્ઞાન સહિત આત્માની દ્રષ્ટિ સ્વનો આશ્રી કરે. ત્યાં કે છે પ્રભુ કે તારું સ્વરૂપ જે છે ને પૂર્ણ સત્તા, એનું દેખવું એ દેશન, એનું જાણવું, દ્રવ્યને પર્યાયનું જાણવું એ જ્ઞાન, અને જાણેલાનું સંકિતથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ સત્તામય વસ્તુનું શ્રદ્ધાન કરવું. પર્યાયની શ્રદ્ધા તો આવે છે ને, એનો વિષય નથી દર્શનનો, પણ શ્રદ્ધામાં શ્રદ્ધા કરનાર પોતે પર્યાય છે. અને એ પર્યાયનો વિષય ધ્રુવ છે. એ પર્યાય ને દ્રવ્યનું એને શ્રદ્ધા જ્ઞાન સહિત હોય છે. હા હા સારી વાતો આવી મોંઘી પડી. સાંભળવા મળે નહીં. બહારની વાતો આ કરો, પૂજા કરો ને વ્રત કરો, અપવા કરો ને તપ કરો, મરી જાય તો કે એમાં ધર્મ નથી. એ તો બધો શુભ રાગ છે. હા હા રાગ વિના ભગવાન આત્મા નિર્વિકારી ચૈતન મૂર્તિ પ્રભુ, એની શ્રદ્ધા, એનું જ્ઞાન અને પર્યાયનું જ્ઞાન અને પૂર્ણ वस्तुની સત્તાને देखो। इस प्रकार देखना, जानना और श्रद्धा होता है, तब चारित्र आचरण में उत्पन्न हुए दोषों को छोड़ता है। आवू एने श्रद्धा ज्ञान होय पर्याय में राग आदि से जाने तो ये चारित्र कारण ये दोष ने छोड़े। हाँ हाँ है ने, चारित्र अर्थात आचरण में उत्पन्न हुई दोषों को छोड़ता है। आचरण में तो हो पूर्ण हो, પણ આ બેયનું જ્ઞાન હોય યથાર્થ તો એને છોડે. એટલે ઓલામાં આવ્યું હતું ને રવા સંગીતમાં છોડવાનું દોષ જાણન નહોતો કેમ શોધે. હા એ વ્યવહારમાં આ તો નિશ્ચયનું જ્ઞાન થાય. જ્ઞાનમાં જે છે એમ જાણીને ચારિત્ર દ્વારા દોષને છોડે, સ્વરૂપની રમણતા દ્વારા છોડે તો એનું ચારિત્ર દર્શન જ્ઞાન ચારિત્ર શુદ્ધ થાય અને એ મોક્ષનો માર્ગ છે. આત્માની સિદ્ધ દશા પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે. વચ્ચે રાગ આદિ આવી માર્ગ નથી, પુનબંધ છે. વ્યવહારને જાણવો જોઈએ, જાણીને વિદાય છે એમ જાણવું જોઈએ અને સ્વરૂપમાં સ્થિરતા કરીને તેને છોડવું જોઈએ. આનું નામ મોક્ષનો માર્ગ ભગવાન કહે છે.